પછી જોઈ શું થાય છે. શું ખાવાનું છે વિનિતા? ઢોસા ખાવાની મજા આવશે. શોખ જો 100 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. કીધું તું કે ભાઈ કેક કટ કરશું. સાવન હા જાગી ગયા. હા જાગી ગયા હો. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. જય સિયારામ, ગુડ મોર્નિંગ. તો આજે કયો વાર છે? સન્ડે યાની કે મજા. તો આજે સન્ડે છે મિત્રો, અને અત્યારે વાગી ગયા છે સવારના 8 અને બધા જાગી ગયા છે. તો જોઈએ આજે હું થઈ ગયા. સન્ડે તો હતો કંઈક આમ સુપર સન્ડે જેવું હતું કંઈક. આ સન્ડે જોઈએ હવે શું થાય છે. શું છે નાસ્તામાં? નાસ્તામાં આજે છે ખાખરા અને ચા. તો ચા ખાખરા છે, અને પછી છે સ્પેશિયલ મારી દૂધ અને સુઠ મધનો પાવડર. મધનો પાવડર જે હું રોજ લઉં છું. એનાથી શરદી ન થાય. તો તમે તમારા છોકરા ઘરે નાના હોય તો એને પણ અપાવજો. સુઠ, પીપળી મૂળ અને મધ ત્રણેય મિક્સ કરીને નૈના કોઠે ખવડાવવાની. જેને શરદીનો ભાગ રહેતો હોય એના માટે બહુ સારું છે. અને હું 3-4 વર્ષથી સતત એ વસ્તુ કરું છું, એટલે મને શરદીમાં બહુ ફરક પડી ગયો છે. તો તમારા ઘરે નાના છોકરા હોય તો એને પણ જરૂર ટ્રાય કરાવજો. તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. ભગવાનની પૂજા કરશું, રૂમાલ સૂકવશું રોજની જેમ. હું નથી સુકવતી. તું સૂકવી જ દેશો, મને ગમે. મારી ટેવ રહી જમીન ડીશ મૂકવાની, રૂમાલ સૂકવવાની નથી ગમી. પછી જોઈએ આજે શું કંઈક એક્સાઇટિંગ થાય છે, કંઈક પ્લાન છે. અત્યારે તો કંઈ પ્લાન છે નહીં, ઘરે જ છે. પછી જોઈએ શું થાય છે. તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે, અને અત્યારે બધાએ જમી લીધું છે. જમવામાં ખમણ ને બધું તો દાળ ભાત શાક રોટલી ને બધું તો સરસ મજાનું જમવાનું હતું. જસ્ટ જમીને અત્યારે હું મારા રૂમમાં આવ્યો છું. ઉપર પછી જોઈ કંઈ પ્લાન બને છે કે નહીં. અત્યાર સુધી તો કંઈ પ્લાન નહોતો, અને કંઈ ખાસ કામે નહોતું અત્યારે. તો એ બધા બેઠા હતા અને વાતચીત કરતા હતા. હું લેપટોપ ને બધું જોતો હતો બધું. તો બસ થોડીક વાર આરામ કરશું અને જોઈએ હવે ઉઠીને થાય છે કે કેમ છે. તો વાગી ગયા છે 4 અને આવે છે વરસાદ બહુ બધો. જોરદાર વરસાદ આવે છે, અને આવા વરસાદમાં ગરમા ગરમ ભજીયા મળી જાય. ઓહો, મજા આવી જાય, મજા. તો અત્યારે વરસાદ આવે છે, અને હવે ઘરે જ રહેવું પડશે એવું લાગે છે. તો આજે રવિવાર છે, અને કંઈ ખાસ એવો પ્લાન નથી જવાનો. વરસાદમાં એમ પણ ગમે નહીં પલળીને ક્યાંય જવાનું. તો હવે અત્યારે અમે ઘરે જ છીએ આખો દિવસ. હું બનાવીશું અહીંયા કેવા બન્યા ફૂડલા મીરુડી? હે કેટલા ખાધા? 2 ખાધા. તો અત્યારે 5:45 જેવું થયું છે, અને અત્યારે વરસાદ થોડોક ધીમો પડી ગયો છે. તો દર્શનનો ફોન આવ્યો હતો કે ઘરે તમે બધા જમવા આવો, મારે 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે પૂરા, અને એ પાર્ટી આપે છે અમને બધાને. તો સ્પેશિયલ ઇન્વાઇટ આવ્યું છે. તો હવે પ્લાન કાંઈ હતો નહીં, પણ અચાનક જો આ રીતે પ્લાન બન્યો છે. તો હવે હું વિધિ બે તૈયાર થઈને જાવી છીએ દર્શનની ત્યાં. તૈયાર થઈ ગઈ? તો મેડમ તૈયાર થઈ ગયા છે, અને હું તૈયાર થઈ ગયો છું. તો હવે જાવી છીએ દર્શનના ઘરે. અમે જાવી છવી દર્શનને ત્યાં. મજા આવશે ઢોસા ખાવાની. શું ખાવાનું છે વિનિતા?
ઢોસા ખાવાની મજા આવશે કોને ત્યાં જાવી છવી આપણે કાકાના ફ્રેન્ડ ને ત્યાં ક્યાં કાકાની ફ્રેન્ડની ના સારી છીવી કાકા શું કરે છે ગાડી ગાડી તો ફાઇનલી હવે અમે નીકળી ગયા છો અને જાવી છે દર્શનની ત્યાં તો મળીએ આપણે સીધા દર્શનની ત્યાં પ્લાન ચેન્જ થઈ ગયો છે આપણે ભાવિનભાઈને ત્યાં પહેલા જાશું ત્યાંથી એને પિકઅપ કરશું અને પછી જાશું એને લઈને દર્શન ના કરવા લે હેલો ફાઇનલી હવે આવી ગયું છે દર્શનના ઘર નજીક પહોંચી ગયા છે ભાઈ એલા હું બનાવો છો આજે તમારે બને છે મૈસૂર મૈસૂર હા મૈસૂરનો પ્લાન નતો પણ તમે આવા નતા ને એટલે મેં મૈસૂર કર્યું નકર અમારે પેપર સંભાર ને ચટણી દીધું એ મેં દર્શનને કીધું તું મેં તો કઈ લાવવું છે તો અમે લઈ આવીએ એમ ના રે ના લાવવાનો અમારે બસ કાંઈ નહીં. તો ભાવિનભાઈ હવે અમારી જેમ ટ્રાય કરે છે વિડીયો બનાવવાની પણ હજી સક્સેસ નથી થતા આપણે બધું કે ને મળતું નથી એને તો એ ટ્રાય કરે છે જોવી હવે અને અમારું જોઈને આમાં ચસ્કો લાગ્યો છે કે નહીં હું કંઈક બનાવી લઉં તો એ કયુંનો ટ્રાય કરે છે પણ હજી કંઈ મેળ પડ્યો નથી સ્ટોરી એને બની ગઈ છે હવે ડિરેક્શન ચાલુ છે આના એક્સપ્રેશન તો જો શું કરે છે ઈ? સ્ટોરી એને બધા બધા AI માંથી વિડીયો બનાવે ને એ વિડીયો એને બનાવે બનતા નથી મને આવડે છે એ પણ આપણે નથી શીખવાડવાનું બોલ આપણે ક્યાં આવ્યા મીરા મેં બની ઘરે હે તારા કે મારા તમારા આવીને કોણ આવ્યા છે? પડે ને ભાઈ ક્યારે? બસ હમણાં આના વિડીયો બધા બહુ જોવે. એ ક્યાં છે કોણ આવ્યું છે રાજલના ફ્રેન્ડ ને ઈ આવ્યા છે કેવા બન્યા મીરા ઢોસા મસ્ત હે મસ્ત મસ્ત બન્યા વાહ ભાઈ વાહ બનાવ્યા છે કેવા બને છે કે કે રાજલ દીદીએ બનાવ્યા છે કેવું લાગે બહુ મસ્ત. એનું તમે સંભાર ચાખો સંભાર સંભારની ચટણી એટલે તમારે આમ જો આ તમારે 11 છે તો એમ થાય કે અત્યારે 91 કરી લેવું એવું લાગે છે હમણાં થોડીક વાર પહેલા બેઠા ને ચાઇનીઝ છે કઈ? તો ભાવિને એમ કે ઘડિયાળ ભૂલી ગયો મેં કીધું પેરિંગ શું કરે વૈસે भी अपना वक्त खराब चल रहा है ના અત્યારે ચાઇનીઝ જોવું જોઈએ. હું મોડો આવ્યો અને એની આ ચાઇનીઝ એમ મજા આવે ચોમાસામાં. અત્યારે હવે અમે બધા ઢોસા ખાઈ લીધા છે અને આવી ગયા છીએ દર્શનભાઈના રૂમમાં Oh yeah. દર્શનભાઈ ખાલી ઓ એ અને હું ને એવું જ કરે છે બીજી ચોથી ઇફેક્ટ હજી એને આવડી નથી હજી નથી આવડતા. હજી તો શીખવી છે હજી બધા. બસ તૈયારી કરે છે ઈ તે હજી બધા નવા નિશાળીયા છે. અમે બધા શીખવી છે અને બસ આવી જ બધી હાલે છે ઢોસા કેવા બન્યા હતા બહુ મસ્ત. ઢોસા બહુ બધા મસ્ત બન્યા હતા આમ ધાયરાધન કરતા બહુ વધારે સારા બની ગયા એમ તો હારા જ બને પણ હમણાંથી નહોતા બને. ઘણો ટાઈમ થઈ ગયો હતો.
હું વ્લોગિંગ ચાલુ કર્યું છે એટલે મેળ નથી આવતો. નથી. અને તમે જે કોલાબની વાત કરતા હતા એ કોલાબ હમણાં બનશે થોડી વારમાં, હા તો બના રહેજો વિડીયોમાં. અને આ ભાઈની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો જે છે જ નહીં. આની ચેનલ તમે ગોતી ગયો જે છે જ નહીં. અમે કેવું તમને સબસ્ક્રાઇબ કરવાનું પણ બોલજો. તો ફાઇનલી રાજલ દર્શન બ્લોગમાં અત્યારે 100 સબસ્ક્રાઇબર પૂરા થયા છે અને અમે આજ આવી છીએ સેલિબ્રેશન માટે, નાની અમથી કેક લેવા માટે. ચાલો તમે પણ અમારી સાથે. તો આવી નાની નાની મુમેન્ટ્સ અમે સેલિબ્રેટ કરીએ, એ જ છે જીવનની મજા. યસ. તો તમે કરતા રહેજો. તમારે કાંઈ એવી નાની મુમેન્ટ કંઈ થતી હોય તો, ન થતી હોય તોય કરજો. સેલિબ્રેટ કરતું રહેવાનું એટલે શું છે જીવનનું મોટિવેશન મળ્યા રાખે. દેશી અનાજ વાળું. આગા પડી છે કે આ કેની છે બટરસ્કોચ. મોન્જીનેસમાં આવી ગયા છે સેલિબ્રેશનની કેક લેવા માટે. જે આપણી ફેવરેટ રેડ વેલ્વેટ લઈ લેવી. કઈ લેવી છે? તને મજા આવી લઈ લે, તમારું સેલિબ્રેશન છે. એ આ કેટલા વાળી છે? 480. રેડ વાળી. એ ભાઈ ફ્રેશ આવે છે. આપણે આ મીરામાં રહેશે ઈ જ છે ને? શું નામ? નામ નથી લખવું. સોસ. નહીં 100 100 અને પછી SUB. ઘણા ગયા ફાઇનલી બાકી કેક તો લઈ બધા લીધી છે. કરોડોમાં રખડે છે. કેક લઈ લીધી છે. તમારે કેક લેવી હોય તો અહીં જકાત નાકા મોન્જીનેસમાં પહોંચી જાજો. સરસ મજાની એકદમ ફ્રેશ કેક બનાવે છે કાકા, અને પ્યોર એક લેસ કેક બને છે, એની ફૂલ ગેરંટી. તો મોન્જીનેસની કેક આ લઈને આવી ગયા છું. કેમ દર્શન? આવું શોખ જો શેઠ હા હવે સેવું ખાવતો છે હું ઈ છે અમારા સેમલા ભાઈ કા બે હા ઉફ એમને ઉર્ફ ભેહો એક વાર દીદીને ચોકલેટ દઈ દે ઉપરથી પૂરી પૂરી બાને ખવડાય જા બાને ખવડાય જો એમ ભાવલા કુમાર હાલો મેં કાલ કીધું હું થઈ ગયું એમ બે સબસ્ક્રાઇબર થઈ જાય આજ એટલે જ તમે આ તો ખુશ્બુનું નામ જ લેવું પડશે હો ને તો ખુશ્બુનું અને પાણીપુરી ખાધા છે કે મેં કીધું હાલો. તો થઈ જાય ઉભો રહેજો રેડી જો 100 સબસ્ક્રાઇબર થઈ ગયા છે કીધું તું કે ભાઈ કેક કટ કરશું અને સ્પેશિયલ આપણા ફ્રેન્ડ સર્કલ છે એક મેમ્બર મિસિંગ છે આ ભાવલાભાઈના ધર્મપત્ની મેડમ નથી હો એટલે ખુશ્બુ મેડમ જો આ તમે વિડિયો બધાએ જોવે જોયા જ હશે ગલતેશ્વર વાળા વ્લોગમાં છે હા થોડું પપ ખાતા હતા ઈ આ એ જ ખોબે. અને જે ગલતેશ્વર વાળા વ્લોગમાં મિસિંગ હતા એ આ ભાઈ છે ઈ આ ભાઈ તો સાવન એની કુમાર. ચેનલનું નામ છે સાવન બાવાણી ઈ ચેનલ તમે ભવાની, સબ ભવાની. બાવાણી જ આવડી જઈશ મને ભવાની. ભવાની એ ગોતી લઈ જેમ ભાઈ મળી જાય મળી જાય તમને લોકો કાંઈ નહીં, જો આજે સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મસ્ત ખુશીનો અને માહોલ આજે છે બહુ નાની નાની ખુશી દિવસ છે celebrate કેમ કરવી કે જોઈએ. 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને આવો ને આવો અમને પ્રેમ કરજો અને સપોર્ટ કરજો કારણ કે પેલો વિડિયો મૂક્યો ને એ એમ થતું કે કોણ સબસ્ક્રાઇબ કરશે આપણને કોણ સબસ્ક્રાઇબ કરશે 100 સબસ્ક્રાઇબર થઈ ગયા 24 દિવસ ડેઈલી અને વ્લોગિંગ દર્શન એવું કહેતા હતા કે તારે 100 સબસ્ક્રાઇબર થાય ને તો હું માનું કે તને બ્લોગિંગ આવડે આજે થઈ ગયા તો હવે તમારે વીસ કહેજો, હવે આવડે છે. હા, હવે આવડી હવે આવડી ગયું અને ઈ 20 દિવસ જો આવ્યો જો મારું ભેણ તમારું ભેણ હું વાઈપર લઈ લેવું લે બસ આવે અને મુંબઈમાં જ ગઈ છે આખે બોલવાનું જ ભાઈ. આવજો તો હવે વાગી ગયા છે 11:30 ને અમે બધા જઈએ છીએ હવે ઘરે. અમે ન જાતો આ લોકો ઘરે અમે આ અમારી લોકો ઘરે ઘરે અત્યારે અમે દર્શને અને આ ત્યાં લોકોના ઘરે 2 મહિના પછી અમે સ્ટે કરશું ત્યારે આપણે 2 મહિના એવું 2 વાતો મહિના કરી. પછી પાછા અમે આ લોકોના ઘરે સ્ટે કરવાના ત્યારે મળશું આપણે પાછા તો અત્યારે આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું
કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું. બાય. જય Bye bye. સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. અને આજે એક વ્યક્તિ મિસિંગ છે, આના વાઈફ. તો એના તરફથી અમે બાય થોડોક દુઃખી કહી છે. એમ દીધું. નહીં એને પણ 11 છે એટલે મિસિંગ છે. એમને ખુશ્બુજીને કહી દે તું વિડીયો જોતા જ ખોટું ન લગાડ. હા તે બોલી જાય. ના ખોટું નહીં લગાડતું. એટલે ખુશ્બુને મેં કીધું તું પણ ખુશ્બુના ઘરે એના મમ્મી પપ્પા નહોતા એટલે એને ઘરે રહેવું પડે એમ હતું એટલે એ નથી આવી. તો ચાલો દોસ્તો બાય. જય Bye bye. સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.